વાત કરીએ ખેડાની તો ઠાસરા તાલુકાના મોરામલી ગામે ખેલાયો છે ખૂની ખેલ। યુવકના લગ્ન પ્રસંગે ઘાતક હથિયારોથી હુમલો થયો છે। કોઈ બાબતે માથાકૂટ થતા વિવાદ ઉગ્ર સ્વરૂપ લેતા કારમાં આવેલા શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। હુમલામાં 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે। ગોવિંદસિંહ પ્રભાતસિંહ સોલંકીનું હુમલામાં મૃત્યુ થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। મરણ જનાર વ્યક્તિને પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો અને અન્ય 4 ઈજા પામનાર વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ અર્થે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો ગુલાબસિંહ સોલંકી, નટવરસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ સોલંકી અને વિક્રમસિંહ સોલંકીના નામ સામે આવ્યા છે। તો બનાવની જાણ થતાં જ નડિયાદ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આમાં મારામારીની ઘટના હતી, મોરામલીમાં બની હતી। આમાં એક મારા કાકા અને બીજા 4-5 જણા એમને ઘા વાગ્યા છે, ઈજા થઈ છે। કોણ હતું સામે? સામે જે પરગોડો ચાલતેલો એ ઘર માલિક અને એમના જમાઈ। શું લઈને આવ્યા હતા? હથિયાર લઈને આવેલા, ચપ્પુ હતું, ખંજર હતું, બીજા ધારિયા ને એ બધું હતું। કેટલા વાગે બની આ ઘટના? 10:30ની આસપાસ બની। એવા ઘટના બાબતે હું એટલું જ કહીશ કે આ ઘટનામાં જેટલા ગુનેગારો છે એમને સારામાં સારી ઊંચામાં ઊંચી સજા મળે। કેવી રીતે બનેલી એ ખબર છે ઘટના? આ ઘટના પરગોડો ચાલતેલો એ સમયે જમાઈ, એ ઘર માલિકના જમાઈ અને એ ઘર માલિક સામસામે ઝઘડ્યા અને એમાં જે જોનારા હતા બીજા ગામજનો, એમાં મારા કાકા જે મૃત્યુ પામેલા છે એમને અને બીજા ગ્રામજનોને ચપ્પુના ઘા મારેલા છે। કેટલા બીજા વ્યક્તિઓને ઈજા થઈ છે? બીજા 6 વ્યક્તિઓને ઈજા થઈ છે।